જોડાઈએ છે. બોલો બોલો શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન કી જય. શ્રી મહાવીર સ્વામી ભગવાન કી જય. નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ગચ્છાયાણમ નમો લો એસો વસાહુલમ એસો પંચય નમુકારો શુભ પવ પણાશનો મંગલાણમ ચ સવેશમ કટમં હવૈ મંગલમ. સૌર સર્વને પ્રણામ. જય જિનેન્દ્ર. બધા સુખ શાંતિમાં છો? પુણ્યશાળીઓ, આપણે અતિચારના અર્થ શીખી રહ્યા છીએ. આમ અતિચાર છે એ અતિચારમાં શરૂઆતમાં જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર અને છેલ્લે તપાચાર અને વીર્યાચાર, આ 5 આચારો કહેવામાં આવે. અને વચ્ચે જે છે શ્રાવકના જે વ્રત છે એની સંબંધી વાતો, 12 વ્રત છે એની વાત કરે છે. બરાબર. તો આ અતિચાર આમ જોઈએ તો મૂળ ગાથા સ્વરૂપે આપણે 5 આચારોની જે ગાથાઓ કીધું નાણમય સૂત્રમાં, જેને પંચાચાર સૂત્ર તરીકે પણ ઓળખવામાં આવે, તો એ ગાથા સ્વરૂપે ત્યાં કહેવામાં આવ્યું છે. અને ત્યાર પછી જે 12 વ્રત, તો શ્રાવક વંદિતતા સૂત્રની અંદર એ શ્રાવકના 12 વ્રત સંબંધી ત્યાં ક્ષમાપણા કરાવી છે. કે મતલબ શ્રાવકના વ્રતોની અંદર જે પણ અતિચાર કે પાપ લાગ્યા હોય તો એની ત્યાં માફી મંગાવી છે. એટલે દેવસ્ય પ્રતિક્રમણ દરમિયાન આપણે સંક્ષિપ્તમાં મૂળ સૂત્ર સ્વરૂપે આપણે ત્યાં માફી માંગીએ છીએ. પણ ત્યાર પછી આપણે જે અતિચાર કરીએ છીએ, અતિચાર એટલે એને સ્પેશિયલ અતિચાર સૂત્ર જ કહેવામાં આવ્યું, કે જેમાં શ્રાવકના જીવનની અંદર લાગેલા જે પાપ કે સેવાયેલા અતિચાર, દોષ, તો એની આપણે અહીંયા માફી માંગીએ છીએ. તો આપણે અત્યાર સુધીની અંદર જ્ઞાનાચાર, દર્શનાચાર અને ચારિત્રાચાર, આ 3 આચારોની આપણે વાત કરી. અને ત્યાર પછી હવે આપણે જે અતિચારોની વાત કરીએ છીએ એ છે સમ્યક્ત્વ સંબંધી. કેમ કે જો સમ્યક્ત્વ ન હોય તો જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર પણ ન હોય, અને બાકીના શ્રાવકના વ્રત કદાચ દ્રવ્યથી હોય પણ ભાવથી ન હોઈ શકે. કેમ? તો કે જ્યાં સુધી સમ્યક્ત્વ પ્રાપ્ત નથી થયું ત્યાં સુધી બાકીનું બધું જ નકામું. એટલે ફળ મળે પણ સાવ અલ્પ, સાવ ઓછું. તો હવે અહીંયા આપણે શ્રાવકના વ્રતની અંદર વિશેષતઃ કરીને સમ્યક્ત્વ એમ કીધું છે. વિશેષતઃ શ્રાવક અને ધર્મે શ્રી સમ્યક્ત્વ મૂળ, એટલે 12 વ્રતોની અંદર મૂળ કયું છે? તો કે સમ્યક્ત્વ. સમ્યક્ત્વ વિના આગળના જે 12 વ્રત કહેવાય છે શ્રાવકના, એ શ્રાવકના વ્રત પણ હોય. કેમ? તો કે સમ્યક્ત્વ વિના શ્રાવક બની જ ન શકે, ભાવ શ્રાવક. બરાબર. તો હવે અહીંયા સમ્યક્ત્વ માટે આપણે નાનમી સૂત્રની અંદર ત્યાં ગાથા કીધી, શંકા કંખ વિગિચ્છા પ્રશંસતઃ સંતવ પુલિંગેશુ. બરાબર ને? શંકા, પછી કીધું આકાંક્ષા, શંકા કંખ વિગિચ્છા, વિતિગિચ્છા, શંકા કંખ વિગિચ્છા પ્રશંસતઃ સંતવો. શંકા, આકાંક્ષા, પછી નિવિતિગિચ્છા, પ્રશંસા અને સંથવ એટલે તેનો પરિચય. તો આ 5 પ્રકારના અતિચાર કહે છે. તો એમાં આ અતિચારની અંદર, અતિચાર એટલે પ્રાદેશિક ભાષાની અંદર જે લોકોને પોતાની માતૃભાષાની અંદર અથવા જે લૌકિક ભાષાની અંદર સારી રીતે સરળતાથી સમજાય એવી રચના, તેને અહીં અતિચાર તરીકે આપણે ઓળખીએ છીએ. મૂળ સૂત્ર જોઈએ તો કે વંદિતા સૂત્ર. બરાબર. તો એમાં આપણે સમ્યક્ત્વ વ્રત સંબંધી વાત કરીએ છીએ. તો જેમાં આપણે કીધું સમ્યક્ત્વ વિશેષતઃ શ્રાવક તને ધર્મે, શ્રાવક તને ધર્મે શ્રી સમ્યક્ત્વ મૂળ 12 વ્રત. એટલે હવે અહીંયા પહેલું કે છે સમ્યક્ત્વ, ત્યાર પછી 12 વ્રતોને કહે છે. તો સમ્યક્ત્વ મૂળ 12 વ્રતો, સમ્યક્ત્વના 5 અતિચાર, જેમાં સમ્યક્ત્વના 5 અતિચાર કહે છે. તો એ સમ્યક્ત્વના 5 અતિચાર કયા? તો એની વાત કરીએ. કીધું શંકા. હવે શંકા ક્યાં? તો કે અરિહંત પરમાત્મા સંબંધી. કોની? અરિહંત પરમાત્મા સંબંધી. તો કે અરિહંત પરમાત્મા સંબંધી શંકા કેવી રીતે હોઈ શકે? તો કે હા, શંકા હોવી જ ન જોઈએ. અતિચાર તમે વાંચો ને એમાં આપશે આપણે, બરાબર, કે શંકાની પરમાત્મા જેના સહારે આપણે મોક્ષ સુધી પહોંચવાનું છે, જે ધર્મ પામીને, જે પરમાત્માનું સાનિધ્ય પામીને આપણે મોક્ષ સુધી પહોંચવાનું છે, તો એના પરની સહેજ પણ શંકા હોવી જ ન જોઈએ.
સંપૂર્ણ શ્રદ્ધા. પરંતુ અહીંયા એમ કે છે કે શું, તો કે શેના ઉપર શંકા, તો કે અરિહંત પરમાત્મા પહેલા શું કે છે, તો કે શંકા અરિહંત તના બળ. શું કીધું? અરિહંત તના બળ. અરિહંત પરમાત્માનું બળ કેવું, કેટલું? અરિહંત પરમાત્માનું બળ કેટલું? આપણે એક અનંત અજીત શાંતિ સ્તોત્રની અનંત અંદર આપણે એક ગાથા આવી હતી, બરાબર? હા, જગ અમીય બલા વિઉલકુલા, ઈખા ગવિદેહ નરીસર નરવસહા મુનિવસહા નવસારય શશી શકલાનન વિગયતમા વિહુવરયા હજી ઉત્તમ તે અગુણહિમ મહામુનિ અમીય બલા. અમીય એટલે અમાપ એવું બળ. જેમાં આપણે કીધું કે ઇન્દ્રનું કેટલું બળ હોય, એક યોદ્ધાનું બળ કેટલું હોય, એક પાડાનું બળ કેટલું હોય, એક દેવનું બળ કેટલું હોય, અને એમાં ઇન્દ્રનું બળ કેટલું હોય. અને પછી એમાં તો કે અનેક અસંખ્ય ઇન્દ્રો ભેગા મળીને પણ અરિહંત જેટલું બળ કરી શકે નહીં. જેમ શું કહેવાય કે રાજા હોય, બરાબર ને, કે એક યોદ્ધા હોય, એક 100 બળદનું ઘોડાઓનું બળ બળદની અંદર હોય, બળદનું શું કહેવાય, બળદનું પાળાનું બળ પછી એના કરતા વધારે એક આખલા હોય એનું, એના કરતા પછી યોદ્ધાનું બળ વધે, યોદ્ધા પછી તો કે એના પછી કોઈ રાજા હોય એનું, તો કે રાજા કરતા તો કે બળદેવ કરતા કે વાસુદેવ કરતા તો કે ચક્રવર્તી કરતા ઇન્દ્રનું, દેવ કરતા ઇન્દ્રનું, અને ઇન્દ્ર કરતા અનેક ઇન્દ્રો કરતા વધારે કોનું બળ, તો કે તીર્થંકર પરમાત્માનું. એટલે એટલું બળ છે કે અરિહંત પરમાત્મા પાસે બળ કેટલું છે, તો કે લોકને અલોક અને અલોકને લોક કરી શકે એટલું બળ તીર્થંકર પરમાત્મામાં હોય છે. તો અહીંયા શું, એના બળ વિશે શંકા કરવી. આપણે કૃષ્ણ મહારાજા વગેરે અને બાહુબલી વગેરેની પણ વાતો આપણે સાંભળી કે એનું બળ કેટલું હોય. કે જે પ્રભુ વીર માત્ર શું, તો કે ચરણ સ્પર્શ વડે આખો મેરુ ધ્રુજાવી શકે. વાસુદેવ પોતાનું સંપૂર્ણ બળ લગાડી દે, પરંતુ છતાંય હાથ નીચે ન કરી શકે નેમકુમારનો. આપણે વાત સાંભળેલી છે ને નેમિનાથ પ્રભુના ચારિત્રની અંદર. તો એટલું અમાપ બળ છે કે માપી ન શકાય. એટલે એ બળ, એના બળ વિશે શંકા કરવી. શંકા ક્યારે થાય કે ઘણી વખતે કોઈ કથાઓ સાંભળીએ, કથાઓ એટલે કે પ્રભુ ના ચારિત્ર, જીવનના ચારિત્ર સંબંધી આપણે કથા સાંભળતા હોય, વાર્તા, જીવન ચરિત્ર, પરમાત્માનું જીવન ચરિત્ર સાંભળતા હોય, અને એમાં કોઈ દુષ્ટ, ધારો કે પ્રભુ વીરનું જીવન ચરિત્ર સાંભળતા હોય, અને એનો સંગમ ઉપસર્ગ કરી જાય, કે એનો ગોવાળિયો ઉપસર્ગ કરી જાય, અને પ્રભુ એવા બળવાળા હોય તો એને ખસેડી તો શકે ને, પરંતુ ના, શું, તો કે પરમાત્મા કેવા છે, અમાપ બળવાળા છે જ, પણ સાથે કેવા છે, તો કે અનેક ગાંભીર્યતા આદિ ગુણોથી યુક્ત છે. એટલે પેલું એમના બળ વિશે શંકા કરવી. અમાપ બળ છે જ પરમાત્મા પાસે. પછી કીધું અતિશય, પ્રભુના અતિશય. પ્રભુ જ્યાં હોય ત્યાં સુધી શું, તો કે 100 યોજન સુધી કોઈ પણ પ્રકારના રોગ, બીમારી વગેરે કંઈ પણ ન થાય. રોગ પૂર્વના હોય તો દૂર થઈ જાય, અને નવા આવે નહીં, નવા ઉત્પન્ન ન થાય. અને પ્રભુ જ્યાં સુધી શું કહેવાય, તો 6 મહિના સુધી ત્યાં રોગ આવે નહીં, હોય તો નાશ થઈ જાય, અને નવા તો ઉત્પન્ન થાય જ નહીં. અને ક્યાં સુધી, તો કે 6 મહિના સુધી ન જ થાય. આ પરમાત્માના અતિશયો છે. અને જેને તો કે દરેક જીવોને પોતપોતાની ભાષાની અંદર સમજાતું હોય. ધારો કે પરમાત્મા સમવશરણમાં દેશના આપતા હોય, તો તે વખતે મનુષ્યને તો પોતપોતાની ભાષાની અંદર સમજાય જ, દેવો પણ સમજે જ છે, પરંતુ સાથે સાથે જે પ્રાણીઓ છે, એનિમલ્સ છે, રેડ છે કે મંગૂસ છે કે સ્નેક છે, એ લોકો પણ પોતપોતાની ભાષાની અંદર સારી રીતે સમજી શકે. તો આવો એક પરમાત્માનો અતિશય છે. એ તો ખરું, પણ સાથે સાથે તો કે પોતાનો જે ઓલા જાતિ વેર વાળા જીવો, જાતીય વેર, જેમ શું કહેવાય કે સાપ ને નોળિયો, જાતીય વેર વાળા, એ લોકો એકબીજાનું કઈ બગાડ્યું ન હોય, પરંતુ છતાંય શું, તો કે બંને આજુબાજુમાં બેઠા હોય અને પ્રભુની દેશના સારી રીતે સાંભળે. બંનેને એકબીજાનો ભય ન હોય. ઉંદર બિલાડી, એ લોકો પણ જાતીય વેર વાળા, પણ એ લોકો પણ કઈક બીજાને કાંઈ પણ કરે નહીં. એ લોકો પણ કાંઈ કરે નહીં. તો એટલે આવો એ શું છે, પરમાત્માનો અતિશય. ગમે એટલા વેરભાવ વાળા હોય, તો એ વેરભાવ વાળા જીવો પણ પોતાના વેરને ભૂલીને
કદાચ કોઈ હિંસક જીવ હોય તો જોતાની સાથે કોઈ જીવ પ્રાણીને જોતાની સાથે જ એટેક કરી દેતા હોય તો એવો જીવ પણ શું કરે તો કે હિંસાને છોડી દે, એ પણ શાંત ભાવની અંદર આવી જાય. કોઈ ક્રૂર પરિણામ વાળો હોય, ક્રૂર પરિણામ એટલે જોતાની સાથે ખતમ કરી નાખે, તો એવા કોઈ ક્રૂર પરિણામ વાળો જીવ હોય તો એ પણ એ ક્રૂરતાને છોડે અને શાંત ભાવની અંદર આવી જાય. જેમ વાઘ છે, બરાબર, વાઘ છે કે ટાઈગર કે લેપર્ડ જીવો છે ને, તો એ કદાચ એને પોતાની ડેજેસ્તા લાગે અથવા કોઈ પણ એના ડાયરાની અંદર આવી જાય તો એને તરત શું કરે તો કે એટેક કરી દે. પણ એવા જીવો પણ શું કરે છે તો કે પોતાનું વૈર અને પોતાની દુષ્ટતા છોડીને એ શાંત ભાવની અંદર આવી જાય, પ્રભુને વાણી સાંભળે. પરમાત્માનો અતિશય. વળી આગળ વધીને એમ કે 6 મહિના સુધીની ભૂખ તરસ હોય તો એ પણ ભૂખ તરસ પણ ભૂલી જાય. માત્ર શું વાણીની અંદર મશગુલ બને, સાંભળવાનું. આ પરમાત્માના અતિશયો છે. એટલે કીધું શું કે અતિશય. વળી એમ કીધું કે 64 શું કહેવાય, ઇન્દ્રો, નરેન્દ્રો, મનુષ્યો, પ્રાણીઓ, સર્વ જીવો જેઓની પૂજા કરે છે, એટલે પૂજા અતિશય, જ્ઞાનાતિશય. વળી એ કીધું એટલે પછી કીધું જ્ઞાન લક્ષ્મી. જ્ઞાન લક્ષ્મી, પરમાત્મા પાસે જ્ઞાન લક્ષ્મી, સંપૂર્ણ કેવલ જ્ઞાન, કે જે એક જ સમયમાં ત્રણેય કાળનું, ત્રણેય ક્ષેત્રનું, એટલે ત્રણેય કાળ, સર્વ ક્ષેત્રનું, સર્વ કાળનું, સર્વ ભાવનું, સર્વ પર્યાયોનું જેને જોવાની શક્તિ છે. એક સમયમાં, ફરીથી ને, એક સમયમાં સર્વ કાળ, સર્વ દ્રવ્ય, સર્વ ક્ષેત્ર બધું જ એક સમયની અંદર જોવાની જેની પાસે શક્તિ છે, એવું જ્ઞાન છે. કયું તો કે કેવલ જ્ઞાન. એટલે કેવલ જ્ઞાન થયું, એટલે કેવલ જ્ઞાન એટલે જ્ઞાન લક્ષ્મીની વાત કીધી, બરાબર. હવે એ બીજું અમાપ બળ પરમાત્માના અતિશયો, અરિહંત દેવના અતિશયો, અરિહંત પરમાત્માનું જ્ઞાન. પછી ગાંભીર્યાદિક ગુણ એમ કીધું. આપણે જે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ છીએ. ગાંભીર્યાદિક ગુણ એટલે ગંભીરતા. ગંભીરતા કેવી કીધી પરમાત્માની ગંભીરતા તો કે સાગર વર ગંભીર એમ કીધું. તો કે સ્વયં પૂર્ણ સમુદ્ર કે જેની અંદર ક્યારેય પણ ભરતી કે ઓટ નથી, સદાય માટે કેવા હોય તો સમભાવની અંદર જ હોય, એક સરખા જ, એમાં ક્યારેય ભરતી ઓટને આવતી નથી. અનેક પ્રકારના રત્નો છે, સાંભળજો, અનેક પ્રકારના રત્નો છે, અનેક એની અંદર વિશેષતા છે, છતાં પણ ઉપરથી શાંત છે. સૌથી મોટું શું કહેવાય એમ કીધું કે કદાચ એમ જીવ સંપત્તિ કહીએ તો કે સૌથી મોટી અવગાહના વાળા મત્સ્ય આદિ પણ ક્યાં છે તો કે સ્વયંપૂર્ણ સમુદ્રમાં. સૌથી ઉત્તમ રત્ન શું કહેવાય, સૌથી ઉત્તમ વિશેષ રત્નો પણ ક્યાં રહેલા છે તો કે સ્વયંપૂર્ણ સમુદ્રમાં. છતાં પણ એ સમુદ્ર છલકાતો નથી. ગંભીરતા છે, ઊંડો છે, અનેક વસ્તુઓને સમાવે, અનેક રત્નો, અનેક ટ્રેઝરીઓ અંદર સમાવીને બેઠા છે, અને છતાંય ગંભીરતા છે, ક્યારેય ભરતી આવતી નથી. એવી રીતે અરિહંત પરમાત્મામાં પણ અનેક પ્રકારના ગુણો છે, અનેક પ્રકારના ગુણો રહેલા છે, અનંત ગુણો છે, અનંત ગુણોના સ્વામી છે, છતાં પણ ક્યાંય એનો ઉછાવ શું કહેવાય, એનો અહમ કે આદિ ક્યાંય પણ નથી. ગમે તેવી આપત્તિ આવે છતાં પણ જેની પાસે શું તો કે ક્ષમા એવી ઉત્તમ છે કે ક્રોધ, જે દુર્ગુણો કીધા એક પણ દુર્ગુણો નથી. દૂરે કર્યા સવિદોષ, કેમ ગુણ સઘળા અંગી કર્યા રેલો, દૂરે કર્યા સવિદોષ લાલ રે, જગજી વાચક યશ વિજય ધુન્યો રે, દેજો સુખનો કોશ લાલ રે, જગ જીવન જગ વાહનો રેલો. એટલે સર્વ પ્રકારના ગુણો પરમાત્માની અંદર સમાયેલા છે, અને સર્વ દોષોને જીવોએ દૂર કરી દીધા છે. જેમાં આપણે શું કહેવાય, અષ્ટાદશ દોષ સિંધુર્ગટા નિર્ભેદ પંચાનનો ભવ્યાનામ વિદ ધાતુ વાંચિત બલમ શ્રી વિતરાગોજીનો, એવું શકલાર્થ સ્તોત્રની અંદર પણ આપણે સાંભળ્યું. તો શું કહે છે તો કે સર્વ પ્રકારના ગંભીરતા આદિ, ગંભીરતા, ક્ષમા, નિર્મોહતા, નિષ્પૃહતા આદિ અનેક ગુણો, અનંત ગુણોના જે સ્વામી છે. પરોપકાર. વળી પછી કે છે શાશ્વતી પ્રતિમા. શાશ્વતી પ્રતિમા, શાશ્વત જિનાલય કે શાશ્વતી પ્રતિમા, તો એના વિશે પણ શંકા, એના ઉપર ના શાશ્વત કેવી રીતે હોઈ શકે તો કે જેમ દેવલોકમાં જે
જીનેશ્વર પરમાત્માની પ્રતિમાઓ છે, ઋષભ, ચંદ્રાનન, વારીશ અને વર્ધમાન, આ 4 નામની જે પ્રતિમાઓ શાશ્વતી પ્રતિમા છે. વળી એ સિવાય પણ જંબુદ્વીપની અંદર પણ, ધાતકી ખંડની અંદર વગેરે પણ, તો જેમાં વૈતાઢ્ય પર્વત છે, ચિત્ર વિચિત્ર આદિ પર્વતો છે, વર્ષધર પર્વતો છે, કંચનગીરી આદિ પર્વતો છે. તો ત્યાં પણ જે શાશ્વત શું કહેવાય, ત્યાં શાશ્વતી વસ્તુઓ છે. અને ત્યાં પણ જીનેશ્વર ભગવંતની જિનાલયો છે અને ત્યાં પ્રતિમાઓ પણ છે. એટલે ત્યાં શાશ્વતી પ્રતિમાઓ કીધું. આપણે જેમ ચોમાસી ચૌદસના દેવવંદન કરીએ, તમે કદાચ ચોમાસી ચૌદસના દેવવંદન કરશો ને, એ ચોમાસી ચૌદસના દેવવંદનમાં જે છેલ્લું દેવવંદન આવે, છેલ્લું જે દેવવંદન આવે, એ છેલ્લું દેવવંદન છે શેનું છે? તો કે શાશ્વત અશાશ્વત, જેમાં નમો શાસય જગવરા મોક્ષ કામે એમ નમસ્કાર કરીને આપણે દેવવંદન કરીએ. એ શાશ્વતી જેની પ્રતિમાઓ છે, તો એને આપણે નમન કરીએ. પણ શાશ્વતી કેવી રીતે હોય? કોઈ બનાવ્યું નથી. ઘણી વખતે કેટલાક જીવોને શું કે જે મિથ્યાત્મી જીવો એના ઉપર એને શ્રદ્ધાથી એના ઉપર વિશ્વાસ કરી શકતા નથી, પરંતુ છે. જેમ આપણે કહીએ કે શત્રુંજય તીર્થ છે, કેવું છે? શાશ્વત છે કે અશાશ્વત છે? શાશ્વત. શત્રુંજય કેવું છે? શાશ્વત. શાશ્વત, બરાબર ને? પરંતુ હવે બધા એ જીવોને શાશ્વત તરીકે જે ધર્મને પામેલા છે, સમ્યકપણે પામેલા છે, શાશ્વત રીતે સ્વીકારે. પણ ના, જો બધું નાશ થઈ જતું આ કેવી રીતે રહે? તો કે એવી રીતે અનેક પ્રશ્ન શંકાઓ ઉભી કરે, બરાબર. પરંતુ એટલે કે અહીંયા શાશ્વતી પ્રતિમા, વળી એમ કે છે અત્યારે વર્તમાનની અંદર એક ખ્યાલ આવ્યો, અત્યારે કે છેલ્લે ઘણી વખતે છે ને, સાંભળજો, ગુરુ સાથે યાત્રા કે પૂજા ભક્તિ આરાધના કરવાથી ઘણો લાભ થાય છે. આ વખતે ઘણા સમય પછી પાછું મારે પણ મારા ગુરુ સાથે યાત્રા કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. તો નવી વાત આપણને એમ કે છે, આપણે એમ ખ્યાલ કે જેમ શત્રુંજય શાશ્વત છે ને, શત્રુંજય જેમ શાશ્વત છે, એમ જે આપણે છે રાયન પગલા જે આપણે પૂજા કરતા હોઈએ, ચૈત્ય વંદન કરતા હોઈએ, તો એ રાયણ વૃક્ષ છે એ પણ શાશ્વતું છે. રાયણ પગલા, બરાબર ને? જેમ રાયણ શું કહેવાય, શેત્રુંજય ગિરિરાજ જેમ શાશ્વત છે, એમ રાયણ વૃક્ષ છે એ પણ શાશ્વતું છે. આ સાંભળવા મળ્યું, બરાબર. પ્રશ્નો તમને ઘણા બધા થાય, પણ એ પ્રશ્નો પણ મેં પણ પૂછ્યા કે ના, આવી રીતે હોય બધું. તો જેમ મૂળ વસ્તુ કહીએ કે શાશ્વતી પ્રતિમા, શાશ્વત જિનાલય આદિ. વળી કે છે ચારિત્ર્યના ચારિત્ર, ચારિત્ર્યના ચારિત્ર. ચારિત્ર્યના ચારિત્ર કેવી રીતે? તો આપણે તપાચાર, તપનું કોઈ તપ કરી રહ્યું છે, આપણે એમ લાગે કે શું કહેવાય, ભોજન વગર કોઈ જીવ કેટલા ટાઈમ સુધી જીવી રહે? ભોજન વિના અવાજ આવે છે બધાને? હા, આવે છે. એમનું મને લાગે નેટવર્ક ઓલું છે. આવે છે અવાજ આવે તમારો. આવે છે ને, એટલે મને કોઈ મેસેજ કરે છે નેશનલ ક્લાસમાંથી. ઓકે, શું કે છે કે ચારિત્ર સંબંધની વાત કરીએ તો ચારિત્રની અંદર આપણે ચારિત્રની અંદર 5 આચાર લઈએ: જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર, વિર્યાચાર. તો એમાં જ્ઞાન સંબંધી, બરાબર, જ્ઞાન અરિહંત પરમાત્માની વાત કીધી. પણ ચારિત્ર સંબંધી આપણે કહીએ તો કોઈ તપસ્વી મુનિ છે અથવા કોઈ શ્રાવક શ્રાવિકા છે, તો કદાચ ખાધા પીધા વગર કેટલા દિવસ સુધી રહી શકે? ભોજન વિના કેટલા સમય સુધી રહી શકે? હેલો, અવાજ આવે છે બધાને? આવે છે. કેટલા સમય સુધી રહી શકે? ભોજન વિના કેટલા સમય સુધી રહી શકે એમ કહીએ તો? 8 દિવસ, 10 દિવસ, 15 દિવસ? 28 કરે છે બધા, તો 28 8 દિવસ વધારે પણ થઈ શકે. હવે જે આપણે જે શ્રાવક શ્રાવિકા છે, જૈન ધર્મને પામેલા છે, એ લોકો પણ જે કદાચ શરૂઆતમાં જૈન ધર્મને પામ્યો હોય તો કદાચ 8 દિવસ સુધી શું કહેવાય, ભોજન નહીં, ખાલી પાણી ઉપર જ, અને એ પણ પાછું શું તો કે દિવસ દરમિયાન જ, રાત્રે કંઈ પણ નહીં, એમ કહીને કદાચ એમાં કહીએ તો કોઈ માનવા માટે તૈયાર ન થાય, બરાબર છે. અજૈન લોકો હોય એ જલ્દી તૈયાર ન થાય, પરંતુ કારણ શું તો કે એના માટે શું કહેવાય કે આવું બની જ ન શકે એવું. પરંતુ એમાં શું કહેવાય કે એમાં તો શું કહેવાય, આપણે અહીંયા જે શું કહેવાય,
28 તપવાળા અહીંયા પર્યુષણ આદિ પર્વની અંદર આપણે જોવા મળે છે. અને આપણે જોઈએ છે હવે એ લોકો માટે અતિ દુષ્કર, એક્સેપ્ટ ન કરે, કદાચ માનવા માટે તૈયાર ન થાય. પરંતુ જ્યારે હવે આપણા જેવા વિચાર કરીએ કે આપણે કદાચ મેક્સિમમ 15 દિવસ હોય તો આપણે થઈ જઈએ, પણ ઓલા હંસરત્ન વિજયજી મસૂરીજી મહારાજ સાહેબ 180 ઉપવાસ, 180 ઉપવાસ, અને 3 ફેરે તો થઈ ગયા, લગભગ 4 ફેરે, બરાબર ને? 4 ફેરે લગભગ થઈ ગયા. હવે એમની એ ઉગ્ર તપસ્યાઓ, હવે કોઈ જલ્દી સહજ માનવા માટે તૈયાર થાય ખરું? 180 6 મહિના સુધી કરી વિધાઉટ ફૂડ, ઓનલી ખાલી જસ્ટ બોઇલ વોટર. એટલાની અંદર બહુ મુશ્કેલ લાગે, કરે છે. તો કે જે જો આ વસ્તુ છે, આ જે સમ્યક્ત્વ પામેલા છે, બરાબર, આ જો અત્યારે પણ આ ગુરુ ભગવંતો કરતા હોય, તપોવનની અંદર અમે જયારે ભણતા ત્યારે ગિરિભૂષણ વિજયજી મહારાજ, અત્યારે તો લગભગ ઘણી પદમાં કે છે, ઉપાધ્યાય પદની અંદર છે, દેરાસરમાં ચૈત્યવંદન માટે ગયા અને ઓટોમેટિક આમ સ્ફૂર્ણ થાય, 1 2 3 4 5 આટલો પછી હોય, 16 ઉપવાસનું પચખાન કરે. સાંભળ્યું? 16 ઉપવાસનું પચખાન. વળી પારણું કરવાનો દિવસ, પારણું કરીને બીજા દિવસે પાછા લગભગ 15 કે 16 દિવસનું, 16 ગણતું. ચોમાસાની અંદર 3 વખત હજી પારણું કર્યું. આપણે તે વખતે આમ આશ્ચર્ય લાગતું, અરે શું કહેવાય, હજી માત્ર શું કહેવાય, માંડ હજી શું કહેવાય કે પારણું કર્યું, બીજા ત્રીજા દિવસે પાછા 16 ઉપવાસ, વળી પાછા 16 ઉપવાસ. અરે આમ આશ્ચર્ય લાગે કે કેવું તપસ્યાઓ હશે. પણ જ્યારે આગળ વધીએ, જ્યારે હવે હંસરત્ન સુરેશ્વરજી મહારાજ સાહેબને જોઈએ અને એમની તપસ્યા સાંભળીએ, ત્યારે ખરેખર આમ શું કહેવાય, અવાક થઈ જવાય, નિશબ્દ થઈ જવાય, કોઈ શબ્દો ન મળે આપણે એમના એ ગુણની અનુમોદના. એટલે મૂળ વસ્તુ આપણે કહીએ કે આવા જેમ આ તપ સંબંધી જે આપણે આકરું દેખાય, વળી બ્રહ્મચર્ય સંબંધી, એટલે 5 મહાવ્રતો સંબંધી જે નિષ્પરિગ્રહતા આદિ છે, તો એ ચારિત્ર સંબંધી આપણે શંકા કરીએ. પણ એમાં પણ પાછું કોણ કીધું? શ્રીજીન વચન તનો સંદેહ કીધો. શું? ચારિત્ર્યના ચારિત્ર અને શ્રીજીન વચન તનો સંદેહ કીધો. સંદેહ એટલે શંકા. આ જો શંકા, આના વિશે આપણે શંકા કરીએ તો આપણું સમ્યક્ત્વ ધીમે ધીમે દૂષિત થાય. કઈ કીધું? તો કે અરિહંત પરમાત્માનું બળ, એઓના અતિશય, એઓની જ્ઞાનલક્ષ્મી, વળી એઓના અરિહંત પરમાત્માના ગુણ. આપણે કે અરિહંત પરમાત્માના ગુણો કેવા? એમ કે ક્ષમા કેવી, સહન શક્તિ કેવી, ધીરજતા કેવી. પરમાત્મા વીરનું ચરિત્ર લઈએ કે પરમાત્મા આદિનાથનું, કે જે શું કહેવાય કે ધીરજતા કેવી. 1 વર્ષ શું કહેવાય, 400 દિવસ સુધી પ્રભુ ગોચરી માટે ફરે. પરમાત્મા ઋષભદેવ કેટલા દિવસ? પચખાન હતું માત્ર 6નું. કેટલું? પરમાત્મા ઋષભદેવનું પચખાન કયું હતું? 6નું. પણ બાકી જે 398 દિવસ પરમાત્મા ગોચરી માટે ફર્યા. ગોચરી ન મળી તો પછી કંટાળીને એમ નથી કે હવે નથી જવું, હવે અહીંયા નથી જવું, અહીંયા હવે નથી, ના, છતાં પણ દરરોજ ગોચરી માટે જતા. તો કેવી ધીરજતા હશે? ક્યારેક ને ક્યારેક પ્રાપ્ત થશે. એવું પણ વિચાર્યું નથી કે ક્યારે થશે. તો એમની પાસે અવધિ જ્ઞાન હતું કે ભાઈ આટલા દિવસ પછી મારી પાસે મારું પારણું થશે, તો એ અને અવધિ જ્ઞાનમાં એ ઉપયોગ કરીને જોઈ શકતા હતા કે શું? તો કે 400 દિવસ પછી, એટલે છઠ પછી, કે તો કે 398માં દિવસે મારું પારણું થશે, આમના ઘરે થશે, આમની પાસે થશે, આ દ્રવ્યથી થશે. તો બધી અનુકૂળતા જોઈને જ પછી જાતો. પરમાત્મા ઋષભદેવ એ ક્યાંય પણ જ્ઞાનનો ઉપયોગ કર્યો નથી. માત્ર શું તો કે દિનચર્યા, એટલે જે પરમાત્માનું ચારિત્ર, જે એમનું જે આચાર છે, એ આચારનું પાલન કરતા ગયા. એને સ્વયં પોતાના આચારોનું જ પાલન કરતા ગયા. એટલે શું તો કે એટલે આચારોનું પાલન કરવું એ મોટો ગુણ છે. 1 વાર જઈને પાછા આવું, 2 વાર જઈને પાછા આવું, 3 વાર જઈને પાછા આવું, 4 વારે પાછા જે આવું, તો ઓછું કહેવાય? 398 વાર. સમજો કે એ જગ્યાએ આપણે હોય તો ભાઈ આ કેટલા વાગે છે, ક્યારે થશે, બધું કદાચ અત્યારે આપણી પાસે હોય કે કેટલા વાગે છે, બધું આપણે કન્ફર્મ કરીને પછી જ નીકળીએ, ધક્કો ન પડે, બરાબર ને? ઋષભદેવ પરમાત્મા 398 વાર અન્યમાં જ ગયા છે, શરીરની સ્થિતિનો ઉપયોગ કરી. ત્યાં એવું નતું કે શું કહેવાય કે
અ, એમની પાસે શક્તિ તો હતી જ, જ્ઞાન શક્તિ હતી જ બધું, કે આ સમયની અંદર આ ટાઈમની અંદર થશે, પણ પરમાત્મા ક્યાંય પણ ઉપયોગ કર્યો નથી. એટલે માત્ર માત્ર શું તો કે ચારિત્રાચારનું સંપૂર્ણ પાલન કર્યું. એટલે એ પરમાત્માનો શું, તે ધીરજતા એ પણ એક ચારિત્ર, એક પ્રકારનો ગુણ છે. વળી જેમાં અનેક અનેક વસ્તુઓ જે ભૌતિકતાની મળતી હોય છતાં એનો ત્યાગ, એટલે પરમાત્માનો ત્યાગ, બ્રહ્મચર્યની શક્તિ વગેરે અનેક ગુણોથી સુશોભિત એવા, એટલે ગુણો સંબંધી, શાશ્વતી પ્રતિમા સંબંધી, કે એમના ચારિત્ર સંબંધી, કે પછી એઓના વચન સંબંધી શંકા કરવી, બરાબર ને? એ જો શંકા કરીએ તો એ આપણને અતિચાર લાગે છે. કેમ શું કે શંકા ક્યાં હોય તો કે જો જે વ્યક્તિની અંદર શું કહેવાય, જે વ્યક્તિ શું બોલતો હોય કે એને ડરના કારણે કર્યું હોય તો, પણ અહીંયા ડર, અજ્ઞાનતા કે રાગ કે દ્વેષ એવું કાંઈ જ નથી. એટલે એવો પ્રત્યે શંકા કરવા માટેનું કોઈ રીઝન છે જ નહીં. હવે એવા વ્યક્તિ પાસે, એવા પરમાત્માની ઉપર શંકા કરીએ એટલે શું થાય છે? તો કે આ શંકા નામનો અતિચાર. પહેલું કયું? શંકા. હવે પછી કે છે આકાંક્ષા. હવે પછી શું કે છે? આકાંક્ષા. આકાંક્ષા એટલે શું? તો એની વાત કરે છે. આકાંક્ષા એટલે અન્ય દેવદેવીઓની ઈચ્છા, અન્ય દેવદેવોના મતને પૂજવું, એની વાંછા કરવી, ઈચ્છા રાખવી. શેના માટે? અન્ય દેવદેવીઓ પાસે તો કે ભૌતિક સુખોની લાલસાઈ, અથવા સાંભળો, ભૌતિક સુખોની લાલસાઈ અથવા કોઈ દબાણો નાખીને. આકાંક્ષા એટલે પોતાના દુઃખોને દૂર કરવા માટે, પોતાના દુઃખોને દૂર કરવા માટે, અથવા સુખોને મેળવવા માટે. દુઃખોને દૂર કરવા, અને એ પણ પાછું શું, જેને માત્ર શું તો કે ભૌતિકતાને મેળવવા, ભૌતિક સુખોને મેળવવા માટેના જે પ્રયત્નો કરીએ, પુરુષાર્થ કરીએ. તો એ શું કે છે? તો અન્ય દેવદેવનો સહારો. આપણું જીનેશ્વર પરમાત્માનું વચન શું છે? જીનેશ્વર પરમાત્મા શું કે છે? તો કે જે પણ જીવોએ આરાધના, જે પણ જીવોએ પરમાત્મા જીનેશ્વર દેવની જે જીનેશ્વર દેવના વચનોનું જે ઉલ્લંઘન કરે છે, ઉલ્લંઘન એટલે શું છે? જે પણ જીનેશ્વર પરમાત્માએ કહ્યું છે શું? તો કે જે પણ જીવ જેવું કર્મ કરે છે એને ભોગવવાનું થાય છે. આપણે જે સુખ આવે છે પુણ્ય કર્મના ઉદયથી, દુઃખ આવે છે પાપ કર્મના ઉદયથી. નિમિત્ત કે કારણ કંઈ પણ બની શકે છે, કોઈ પણ હોઈ શકે છે. નિમિત્ત અને પ્રયોજન કોઈ પણ બની શકે છે, પણ માત્ર શું છે? જીનેશ્વર પરમાત્માનું, એટલે જીનેશ્વર પરમાત્માનું વચન આ છે. પણ હવે શું તો કે એને અવગણ, જે એના ઉપર શ્રદ્ધા ન હોય, એના ઉપર સંદેહ હોય, એ જ આ અન્ય દેવદેવીની આકાંક્ષાઓની અંદર, એટલે એની ઈચ્છાઓની અંદર પડે છે. તો શું કે છે એની અંદર? તો કે શું કે બ્રહ્મા આકાંક્ષાની અંદર કીધું અન્ય દેવદેવીઓની ઈચ્છા કરે કે પોતાનું દુઃખ દૂર થઈ જાય. એક વસ્તુ છે શું તો કે એ જીવો પણ કોઈના દુઃખને દૂર કરી શકતા નથી. અને દુઃખને દૂર કરી શકતા હોય તો શું તો કે કદાચ કઈ પુણ્ય આમ તેમ હોય તો કદાચ એની અંદર જે અગવડતા હોય તો અગવડતાને સહેજ કદાચ સહજ રીતે દૂર કરવાનો પ્રયત્ન કરે. એ પણ પાછું આપણું પુણ્ય હોય તો જ, અન્યથા નહીં. એવી અનેક કથાઓ પણ છે. તો કે છે આકાંક્ષામાં કહે છે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર. આ તો ખ્યાલ છે બધાને. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર, ક્ષેત્રપાલ. બ્રહ્મા એટલે જે જૈનેતરોની અંદર છે બધા ઈષ્ટ દેવદેવીઓ, ઊંચામાં ઊંચા દેવદેવીઓ કીધા છે એને. બ્રહ્મા, પછી કીધું વિષ્ણુ, પછી કીધું મહેશ્વર એટલે મહાદેવ, બરાબર. પછી ક્ષેત્રપાળ, દરેક ગામ આદિ હોય, ગામ નગર વગેરે, તો એઓના પણ ક્ષેત્રપાળ દેવતાઓ હોય. ક્ષેત્રપાળ. પછી કીધું ગોગો એટલે કોણ? હા, ગોગા એટલે નાગ દેવતા. ગોગ. પછી આસપાલ એટલે દિશા. જે 10 પ્રકારના દિશાઓ કીધી ને એને દિશાપાલ દેવો, એને અહીંયા આસપાલ કહેવામાં આવ્યા, બરાબર. પછી કીધું આસપાલ. પછી કે છે
પાદર દેવતા. પાદર દેવતા એટલે તો જે ગામની ભાગોળ હોય, ગામડાઓની સીમાડા હોય ને, તો સીમાડે એક ત્યાં દેવની સ્થાપના કરેલી હોય, તો એને કહે પાદર દેવતા. પહેલાના સમયની અંદર અત્યારે પણ ક્યાંક ક્યાંક જોવામાં આવે, પણ હવે તો ગામડાઓમાં પણ નીકળી ગયું, તો કે લગ્ન વગેરે પ્રસંગો હોય, લગ્ન કે તહેવાર, જેમ દિવાળી હોય, હોળી હોય, એ કોઈ લગ્ન પ્રસંગો હોય, તો એ કન્યા વગેરે છે, તો એ પાદર દેવતા, જેને સિંભોળા તરીકે ઓળખાય, સિંભોળા દેવ તરીકે અત્યારે ઓળખવામાં આવે, તો ત્યાં જઈને એને સેવા પૂજા કરે. મતલબ કે નારિયેલ છે, તેલ છે, દીવો છે, અગરબત્તી આદિ કરીને ત્યાં એટલે એની પૂજા કરતા હોય, એ પાદર દેવતા કહેવામાં આવ્યા. પછી કીધું ગોત્ર દેવતા. ગોત્ર દેવતા, જેમાં આપણે કહીએ કુળ દેવતા. અમુક ગોત્ર છે, એમ શું કહેવાય, આપણું જે કુળ હોય, તો કુળ દેવતા, કુળદેવીની કે કુળ દેવતાની, ગોત્ર દેવતાની જે પૂજા કરતા હોય તે. પછી કીધું ગ્રહ પૂજા. ગ્રહ પૂજા, ભાઈ તમને આ ગ્રહ મળે છે, કે આ ગ્રહની શું કહેવાય કે શનિની પનોતી છે, કે ગુરુનું જરાક મંગળની વક્ર દ્રષ્ટિ છે, કે રાહુની વક્ર દ્રષ્ટિ આદિ, તો એ ગ્રહ પૂજાઓ કરે. પછી કીધું વિનાયક. વિનાયક એટલે ગણેશ. વિનાયક એટલે ગણેશ કહેવામાં આવે છે, ગણેશ જે ગણપતિ, તો એ વિનાયક કહેવામાં આવ્યા. વળી હનુમંત. હનુમંત એટલે જે દર શનિવારે હનુમાન ચાલીસા કરું છું, તે પણ એ હનુમંત. પછી કીધું સુગ્રીવ. સુગ્રીવ એટલે સુગ્રીવ જે શું કહેવાય, જે રામના ભક્ત થયા, રામને યુદ્ધમાં જેને મદદ કર્યું, લંકા વિજયાદશમી જે ઉજવવામાં આવે, દશેરા, તો એ રાવણને હરાવવામાં આ સુગ્રીવની પણ ખૂબ મદદ રહી, તો એવા સુગ્રીવ દેવ. વળી વાલીનાહ. વાલીનાહ તો એ એક પ્રકારના દેવ છે. વાલીનાહ એ પણ એક પ્રકારના દેવ કહેવામાં આવ્યા છે. એ છે ક્ષેત્રપાળ. ક્ષેત્રપાળ દેવતા છે, ને ક્ષેત્રપાળ દેવતા હવે એ પણ શું કરે કે કોઈ વખતે જે આમ થોડુંક ઝલકમાં આપે છે. ઝલક એટલે કે જે આપણે આબુ તીર્થનો બધાને ખ્યાલ છે ને, વસ્તુપાળ અને તેજપાળની જે જિનાલયનું નિર્માણ કરવાના છે, જેમને કદાચ ગયા હોય ને યાત્રા કરી હોય, દર્શન કર્યા હોય, તો એ જ્યારે તીર્થનું નિર્માણ થતું, એ તીર્થનું જ્યારે નિર્માણ થતું, ત્યારે ત્યાં રહેલા જે ક્ષેત્રપાળ દેવતા, એ તે વખતે વિઘ્ન કર્યા. હવે વિઘ્નો કરવા પાછળનું કારણ કે એ મિથ્યાત્વી દેવ હતા, અને એને સ્મરણ ન કર્યું, એને ખુશ ન કર્યા, તો એ જે દેવતા છે, તો એને કીધું વાલીનાહ દેવતા, એટલે એક પ્રકારના ક્ષેત્રપાળ દેવતા. અને પછી શું કહેવાય, મંત્ર તંત્ર દ્વારા એને વશ કરવામાં આવ્યા, અને પછી તો એ વાલીનાહ એ પણ એક પ્રકારના ક્ષેત્રપાળ દેવતા છે. પછી વાલીનાહ, સુગ્રીવ, વાલીનાહ, પછી શું કીધું, જુજુવા. ઇત્યમેવ આદિક. હા, વાલીનાહ ઇત્યવમાદિક. ઇત્યવમાદિક એટલે તો એ પ્રમાણે બીજા. ઇત્યવમાદિક એટલે એ પ્રમાણે બીજા પણ. ઇત્યવમાદિક કેવા કે છે? ઇત્યવમાદિક દેશ, નગર, ગામ, દેશ, ગોત્ર, નગર, ગામ, ગોત્ર, નગરી. નગરી. બરાબર. હવે શું દેશ, બરાબર, દેશના પણ અધિષ્ઠાયક દેવ હોય. નગર, ગ્રામ કે ગોત્ર અને નગરી. આ બીજા જુજુવા એટલે જુદા જુદા. બરાબર. તો જુદા જુદા શું કે છે, તો કે એ દેવ દેહરાના, એટલે કોઈ શહેરની અંદર અમુક દેવ છે, એનો પ્રભાવ થાય છે. કોઈ એને એટલે અલગ અલગ જગ્યાઓની અંદર અલગ અલગ દેવ દેવતાઓના જે મંદિરો હોય, તો એને બધા શું જુજુવા એટલે જુદા. દેવ જુદા. દેવ કે દેહરા એટલે દેરા, એના મંદિરો. દેવ દેહરાના પ્રભાવ દેખી શું કરે, રોગ આતંક કષ્ટ આવીએ. રોગ એટલે મતલબ બીમારી, આતંક એટલે કઈ કષ્ટો આવ્યા, ઓચિંતાના દુઃખો આવ્યા. રોગ આતંક કષ્ટ આવીએ, શું કર્યું કે ઇહલોક પરલોકાર્થે પૂજ્યા માન્યા. ઇહલોક એટલે આ લોક માટે, અને કદાચ આ લોકમાં તો બીજા લોકની અંદર, તો આ ભાવોની અંદર, તો બીજા ભાવની અંદર તો સારું થશે, એવા ઈચ્છાઓથી. એટલે
જેમાં અત્યારે શું કહેવાય કે કષ્ટ મંત્ર ચમત્કાર એ ઇહલોક પરલોકાર્થ શું કીધું? રોગ આતંક કષ્ટ આવી દેહરાના પ્રભાવ દેખી દેવ દેહરાના પ્રભાવ દેખી રોગ આતંક એમ કીધું. દેવ દેહરાના પ્રભાવ જેમ કહેવાય કે આપણે એક વખતે પણ પહેલા પણ ક્યાંક વાત કરી ગયા છે આપણે કે અહીંયાથી આપણે શું કહેવાય નાયરોબી જે વચ્ચે કોઈક એવું કંઈક મોસ્ક આવે છે કે કંઈક દરગાહ આવે છે તો ત્યાં શું કે જતા હોય ને તો એ લોકો ત્યાં શું કહેવાય કઈ માથું નમાવા જતા હોય કે ભાઈ અહીંયા માથું નમાવીને જઈએ તો આગળ કોઈ ગાડી કે ગાડીથી જતા હોય તો ગાડીને કંઈ થાય નહીં, કોઈ પ્રકારનું કોઈ વિઘ્ન હોય તો એ વિઘ્ન ના આવે એના મોસ્ક છે મને એક્ઝેક્ટલી યાદ નથી પણ લગભગ ત્યાં છે અહીંયાથી નાયરોબી જઈએ ને તો વોયની આસપાસ જ છે. કદાચ તમને ખ્યાલ હશે. પીર હા પીર એવું કંઈક છે મકીના પીર મકીના પીર બરાબર. તો એવી રીતે વળી આગળ એવા ઘણા બધા એવા એવી ઘણી બધી એવી જગ્યાઓ છે કે જ્યાં શું કહેવાય કે ભાઈ આ જગ્યાએ જઈએ તો શું છે કે આપણને જે બીમારી હોય તે દૂર થઈ જાય, વળી કઈ શરીરની અંદર કઈ પ્રોબ્લેમ હોય તો એ દૂર થઈ જાય. એટલે પ્રભાવો વગેરે જોઈને શું કરે તો ત્યાં જઈને માથું નમાવે, પૂજા વગેરે કરે તો એટલે એ શું છે પ્રભાવ દેખી તો અહીંયા એક પ્રકારનું મિથ્યાત્વ લાગે. કારણ શું? ફરીથી ને કહું છું તો એ કરવાથી દૂર થઈ જતું હોય તો કે દૂર ત્યાં દુઃખ દૂર એ જ થાય કે જે તમારા કર્મજન્ય ન હોય એ જ દૂર થાય. પણ જે આપણને જે સુખ કે દુઃખ આવે છે કર્મથી જ, સુખ કે દુઃખ આવે છે કર્મથી, બરાબર. હા કદાચ કોઈ વખતે વ્યવહાર ખાતર ગયા વાત ઠીક છે પણ પછી એના પ્રભાવની અંદર આવીને પછી એ તરફ ખેંચાઈ જવું, વળી જવું તો ત્યાં સમ્યક્ત્વ ગુમાવી બેસે છે, ત્યાં સમ્યક્ત્વ ખોવાઈ જાય છે. બરાબર, ખોવાઈ જાય એટલે સમ્યક્ત્વ વયું જાય છે, સમ્યક્ત્વ વયું જાય છે. પછી આકાંક્ષા બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર ક્ષેત્ર દેવદેહરાના પ્રભાવ દેખી રોગ આતંક કષ્ટ આવીએ ઇહલોક પુરલોકાર્થી પૂજ્યા માન્ય. પછી શું કે છે હવે પછી આગળ કે છે સિદ્ધ વિનાયક. શું કે છે? સિદ્ધ વિનાયક. સિદ્ધ વિનાયક એ પણ એક પ્રકારના ગણેશનું એક પ્રકારનું સ્વરૂપ છે. સિદ્ધ વિનાયક એટલે ગણેશ, પણ સિદ્ધ એટલે કે કોઈ મંત્ર સિદ્ધ હોય, કોઈ વચન સિદ્ધ હોય, કોઈ અનેક અનેક પ્રકારની જે સિદ્ધિઓ મેળવેલી હોય. સિદ્ધિઓ એટલે કેવી તો કે શક્તિઓ, જે તાંત્રિક શક્તિઓ, મંત્ર શક્તિ કે મંત્ર સિદ્ધ કર્યા હોય, તંત્ર સિદ્ધ કર્યા તો એવા સિદ્ધ કે જે ઓલા સિદ્ધ નથી કહેતા કે આઠે કર્મને ક્ષય કરીને જે સિદ્ધ થયેલા એ સિદ્ધ નથી. અહીંયા શું તો કે કોઈ મંત્ર સાધના કરીને સિદ્ધ કરવી હોય, કોઈ લબ્ધિ સિદ્ધ કરી હોય કે જે શું કે લોકોને ચમત્કાર બતાવીને પોતાના તરફ આકર્ષવાનું કાર્ય કરતા હોય. કોઈ વચન સિદ્ધ થયા હોય, વચન સિદ્ધ થયા એટલે શું તો કે શું કે પછી બોલે જે પણ વ્યક્તિ બોલે એને બધા હા કરે, પછી સાચું ખોટું એ જોવે નહીં. બરાબર, તો એવા પ્રકારના સિદ્ધ એટલે શું કીધું એવી રીતે મંત્ર સિદ્ધ કર્યા હોય કે વચન સિદ્ધ કર્યા હોય વગેરે. જેમ કહેવાય ને કે એક વસ્તુ કહું, કોઈ આપણી પાસે મંત્ર છે, તમને મંત્ર તો બધા ખ્યાલ છે ને ઘણા બધાને? હા મંત્ર તો ખ્યાલ હશે ને, કોઈ પદ્માવતી દેવીના મંત્ર યાદ હશે, કોઈની પાસે કોઈ મણિભદ્રજી દેવના મંત્ર કરતા હશે. હવે મંત્ર તો ખ્યાલ છે ને? હા ઓકે. ઉપસર્ગહરમ સ્તોત્રની અંદર વિષહર ફુલ્લિંગ મંતમ, વિષધર ફુલ્લિંગ નામના મંત્રો અંદર ત્યાં બતાવવામાં આવેલો છે. બરાબર, આપણને ખ્યાલ હોય પણ એને સિદ્ધ આપો કે ચાલો આજુબાજુમાં ક્યાંય આમ તેમ કહેવા વગર આપણી પાસે નવકાર મહામંત્ર છે ને, બેસ્ટ છે. બરાબર, હા એ મંત્ર આપણી પાસે મંત્ર મળ્યો, બરાબર, પણ એ મંત્ર સિદ્ધ ખરો આપણી પાસે? સિદ્ધ એટલે કે નવકાર મહામંત્રનો જે પ્રભાવ છે બધી જ વસ્તુ પ્રાપ્તિ થઈ શકે. બોલો સિદ્ધ ખરો? નથી. બરાબર ને, આપણી પાસે સિદ્ધ નથી. નવકાર મંત્રની સિદ્ધિ આપણે સાધી નથી. સિદ્ધ સાધવા માટે પહેલા તો આપણે યોગ્ય રીતે ગ્રહણ કરવા જોઈએ. યોગ્ય રીતે ગ્રહણ નથી કરીએ તો સિદ્ધ ક્યાંથી થાય? વાત સાચી ને? જેમ કીધું આપણે શું કહેવાય કે મંત્ર ગ્રહણ માટે પણ આપણે શું કરવું પડે તો કે નવકાર મંત્ર બોલવા માટે કે એ ગ્રહણ સાંભળવા માટે કે બોલવા માટે આપણે ઉદ્ધાન તપની આરાધના કરવી પડે. બરાબર, અને એ ત્યાર પછી પણ ઘણી બધી શું કહેવાય એ નવકાર મહામંત્રની સિદ્ધિ માટે અનેક પ્રકારના બીજા પણ યોગની સાધના કરવી પડે, જેમાં આપણે સંયમ વિના શક્ય નથી.
ઓકે, તો હવે અહીંયા બીજા જે મંત્ર અહીંયા જે સિદ્ધ કીધા એ સિદ્ધ કેવા? તો કે અંદર અન્ય બીજા મંત્રો છે, વશીકરણ મંત્ર છે, કે વચન સિદ્ધ મંત્ર છે, કે ઝેર ઉતારવાના, કે શું કહેવાય કે કોઈને શું કહેવાય કે ઝાડ ફૂફી વગેરે કરતા હોય તો એ લોકો કોઈને કોઈ એવું જાદુ ટોટકા વગેરે કરી દીધા હોય તો એને દૂર કરવા માટેના મંત્ર, તો એ મંત્રો વગેરે હોય તો એને પણ એની સાધના કરે અને સિદ્ધ કરે છે એને, એની એ પ્રકારની જે પ્રકારે કીધું હોય. જેમ આપણે શ્રીપાલ રાજાના રાસની અંદર લોકો શું કહેવાય વિદ્યા આપે, એના ગુરુ એને કોઈ વિદ્યાધરે વિદ્યા આપી અને એ મંત્ર આપી અને મંત્રની સાધના કરતો હોય અને એકલો હોવાના કારણે ડરના કારણે સિદ્ધ કરી શકતો નથી, પણ શ્રીપાલ રાજા ત્યાં પહોંચ્યા અને શ્રીપાલ કુંવર ત્યાં પહોંચ્યા અને પછી એની રેખાવાણીનું રક્ષાનું કાર્ય શ્રીપાલ રાજાએ કીધું અને એનો મંત્ર તરત સિદ્ધ થયો. એટલે કે શું, જ્યાં એને પછી શ્રીપાલ કુંવરને બે વિદ્યાઓ, બે વસ્તુ ઔષધિ આપી, એક કઈ જલતરણની અને બીજી શસ્ત્ર સંતાપ ભરીની. તો એની પાસે જે વિદ્યાઓ આપી, બરાબર ને, જેની પાસે જે વિદ્યાઓ આપી એ વિદ્યાઓ શું કરે છે, તે વિદ્યા સિદ્ધ કરી એને. તો એવી રીતે વિદ્યાઓ જે સિદ્ધ કર્યું હોય, તે મંત્ર સિદ્ધ કર્યા હોય તો એને શું કહેવામાં આવે છે? અહીં એને શું કહેવામાં આવે છે? એને અહીં શું કે મંત્ર સિદ્ધ કરવામાં આવ્યું છે, અહીંયા સિદ્ધ કહેવામાં આવ્યા છે. અને પછી કીધું સિદ્ધ વિનાયક. વિનાયક એટલે ગણેશ છે, વિનાયક એટલે ગણેશ. આગળ પણ કહેવામાં આવ્યું ત્યાં આકાંક્ષાઓની અંદર કીધું અને અહીંયા કીધું છે, અહીંયા જે કીધું છે કે પોતાના કષ્ટોને દૂર કરવા માટે, બરાબર. હવે કે છે સિદ્ધ વિનાયક, પછી કે જીરાઉલા. શું કીધું? જીરાઉલા. જીરાઉલા એટલે તો કે મિથ્યાત્વ દેવોના એક દેવ છે, મિથ્યાત્વ દેવોના દેવ, અને જેને જીરાઉલા કીધું. અને પછી જીરાઉલા પછી ભરડા. સિદ્ધ વિનાયક જીરાઉલાને માન્ય ઈચ્છ્યું, જીરાઉલાને એટલે વિશેષ એને શું માન્ય, એઓની માન્ય એટલે માનતા કરી અથવા એઓની ભક્તિમાં જોડાયા, બરાબર. અને ઈચ્છ્યું એટલે એમની ઈચ્છાઓ પણ કરી, એમની માનતાઓ રાખી, એમની ઈચ્છાઓ રાખી, બરાબર. અને પછી કે છે બૌદ્ધ સાંખ્યાદિક. બૌદ્ધ એટલે બૌદ્ધ ધર્મ વાળા, જે આપણે બિહાર વગેરે જઈએ તો ગયા બુદ્ધ, એમાં પછી શું કીધું? સાંખ્યાદિક. સાંખ્યાદિક એટલે તો કે સાંખ્ય એક જાતનો એ પણ એક ધર્મ છે, જેમ બુદ્ધ ધર્મ છે એમ સાંખ્ય છે, એ પણ એક પ્રકારનો ધર્મ છે. તો હવે એઓના ગુરુઓ એટલે બૌદ્ધ સાંખ્યાદિક, સંન્યાસી. સંન્યાસી, બરાબર. સંન્યાસી એટલે એઓના જે સાધુઓ છે, એઓ જે દીક્ષા લીધી છે એઓને સંન્યાસ લીધો છે, બરાબર. તો સંન્યાસ લીધો. ભરડા. ભરડા એટલે તો કે ભરડા એટલે એક જાતના બાવા. ભરડા એટલે એક પ્રકારના બાવા છે, બરાબર. જેને ભરડાની અંદર બીજી રીતે કહે છે કે શિવ ભક્ત જે કહેવામાં આવે, જેમ કદાચ એક જાતનો જેની મૂળતા સંબંધમાં શું કે છે, મૂળતા એટલે શું, તો કે એ લોકોના વિચારો શું કે ધર્મ સંબંધી લોકોથી સાવ અલગ જ હોય, લોકોથી સાવ અલગ જ એ લોકોની માન્યતા. સમ્યક્ત્વ તરફથી નહીં, મિથ્યાત્વ તરફની, જે અઘોરી બાવાઓ પણ કદાચ કહી શકીએ. તો એવા જાતના એ બાવાઓ છે, જેમ શું કહેવાય ગાંજા ફૂંકતા હોય, મોટી જટાઓ રાખતા હોય, ભભૂતિ વગેરે છોડતા હોય. તો આવા પ્રકારના જે બાવાઓ છે તો એને અહીંયા ભરડા પંથ કહેવામાં આવ્યા, બરાબર. પછી કે છે વિનાયક, જીરાવલવ, ભરડા. પછી કે છે ભગત. ભગત એટલે તો કે દેવદેવીઓને માનનારા, જે દેવદેવીઓને માનતા હોય તો એવા લોકોને ભગત કહેવામાં આવેલા છે. ભગત કે ભગતાની એમ. તો દેવદેવીઓને માનનારા છે એવા લોકો. પછી બીજી રીતે કહીએ ભગત, પછી લિંગિયા.
ભગત અને પછી કે લિંગિયા એટલે સાધુ વેશને ધારણ કરતા હોય, સાધુ વેશને, તો એને લિંગિયા કીધું, સાધુ વેશ ધારણ કરનારા. એટલે સાધુ એટલે આપણે ઓઘો છે એ નહીં, ગેરુવા કપડા કે ભગવા કપડા પહેરતા હોય, ગેરુવા કે ભગવા કપડા પહેરતા હોય અને એ ધારણ કરતા હોય તો એને શું કરવામાં આવે છે? તો એને જે સાધુ વેશ ધારણ કરવા છે તો એને અહીંયા લિંગિયા તરીકે ઓળખવામાં આવે છે. પછી કે છે જોગિયા, તો કે જોગિયા એટલે જોગી તરીકે ઓળખાતા એ પણ એક પ્રકારના બાવાઓ છે. જોગિયા પછી કે છે જોગી એટલે સાધના કરનાર, બાવા વળી સાધના કરનારા જે છે એને જોગી કીધું. પછી કીધું દરવેશ. દરવેશ એટલે જે મુસલમાન લોકો છે તો એ લોકોની જે પીર વગેરે મોસ્કો વગેરેની અંદર હોય તો એને ઓલા શું કહેવાય મોરના પીછા લઈને કંઈક કરતા હોય, નમન એવો જે કરતા હોય તો એ દરવેશ કહેવામાં આવ્યા છે. તો એવા જોગિયા જોગી દરવેશ અનેરા શું કે છે? દરવેશ પછી શું કીધું? દર્શનીય તણો કષ્ટ મંત્ર દરવેશ ચમત્કાર અનેરા, હા, દેખી. ભગત, લિંગિયા, જોગિયા, જોગી, દરવેશ. પછી કીધું દરવેશ અનેરા, અનેરા દર્શનીય અનેરા એટલે એવા બીજા ઘણા બધા બીજા આ મુખ્ય તો કીધા પણ એના સિવાય બીજા પણ અનેરા કહીને એના સિવાય બીજા પણ સમજી લેવાનું, એના સિવાય બીજા પણ સમજી લેવાનું. અનેરા દર્શનીયાતનો દર્શન, જેમ છે સાંખ્ય દર્શન, બૌદ્ધ દર્શન, ચાર્વાક દર્શન, શિવ દર્શન. હા, તો આ બધાને શું કહેવાય છે? એને દર્શન એટલે અહીંયા આપણે જેમ શું કહેવાય, આપણે જૈન ધર્મ છે તો એને શું કે જીન દર્શન. આપણે જૈન ધર્મને શું કે એ લોકો શું માને? જીન દર્શન, શિવ દર્શન કે ચારવાક દર્શન, સાંખ્ય દર્શન. હા, તો એ જે દર્શન એટલે એવી રીતે અન્ય જે પણ છે એટલે અન્ય દર્શનીયતાનો કષ્ટ કે હવે કદાચ એ લોકો શું કહેવાય કે એ આકરી તપસ્યા કરતા હોય એ લોકો પણ એ તપસ્યા ઘણી વખત શું કહેવાય કે દરવેશ આપણે અહીંયા કદાચ ખ્યાલ નથી આવતો, જોવામાં નથી આવ્યું, પણ દેશમાં તાજિયા રમતા હોય, ખ્યાલ છે? મુસ્લિમ લોકો હા, તાજિયા કરતા હોય એમાં શું કરે? પોતાને મારે. પોતાને, હા, યસ. એમાં પણ પાછી લોખંડ ઓલી ચેન હોય, બધી સાંકળો હોય, સાંકળની અંદર બધી પાછળ આગળ ઉપર જે શું કહેવાય ઓલા ચાકુ કીસુ જેવા ધારવાળા લગાડેલા હોય ને આમ કરીને એક લોકો મારતા હોય, બરાબર ને? આપણે જોઈએ છીએ. તો એવી રીતે વળી શું કહેવાય કે હિન્દુઓની અંદર પણ શું તો કે કોરડા જેવું લાગે પોતાને જ આમ કરીને મારતા હોય. જેમાં આપણે કદાચ આ શું કહેવાય જગન્નાથનો મેળો યાત્રા નીકળતી હોય તો એમાં અમુક કરતા હોય છે. તો એવી રીતે વળી શું કે સમજો કે કોઈ વળી શું કે આસન ઉપર સાધના કરતા હોય, કોઈ એક પગે ઉભા રહીને કરતા હોય, વળી કોઈ શું કહેવાય એ ખાલી માત્ર પગનો અંગૂઠો એક પગ ઉપર ચડાવી લીધું હોય, જેમાં આપણે પલાઠી વાળીને બેસતા હોય, પણ એ ખાલી એક જ પગે ઉભા હોય ને એ પણ પાછા અંગૂઠા ઉપર. હા, તો એવી રીતે આ બધું ઘણી બધી વસ્તુઓ જુએ. વળી સમજો કે કોઈક આમ કહેવાય કે આપણે ઠંડીની અંદર રહી શકીએ, પણ એમ કહેવાય કે કેટલાક લોકો શું તો કે હિમાલયની અંદર પણ ખુલ્લા શરીરની અંદર સાધના કરતા હોય યોગ્ય આવું, બરાબર? તો આવું જોવામાં આવતું હોય અને કેટલા સમય સુધી પછી ભોજન પણ પછી કરે. તો એટલે આ બધું જોઈને શું તો કે એ લોકો તરફ એ ભોળવાઈ જાય. ભોળવાઈ જાય એટલે શું તો કે પોતાના સ્વધર્મ તરફથી એ ક્યાં વયો જાય? મિથ્યાત્વ ધર્મ તરફ વળી જાય, બરાબર? એટલે અનેરા દર્શનયાતનો કષ્ટ મંત્ર ચમત્કાર દેખી શું કે અનેરા દર્શનયાતનો કષ્ટ, બરાબર? કષ્ટ એટલે શારીરિક કષ્ટ, મંત્ર એટલે મંત્રનો પ્રભાવ હોય તો મંત્ર. પછી કે ચમત્કાર દેખી કે મંત્ર વગેરે મંત્ર અને ચમત્કાર દેખીને શું કરે તો કે પરમાર્થ જાણ્યા વિના, પરમ અર્થ એટલે શું તો કે એના સારને સમજ્યા વિના શું કરે તો કે ભૂલાવ્યા. ભૂલાવ્યા એટલે તો એમાં આપણે ભૂલાવ્યા એટલે ભોળવાયા. એને શું કરીએ છીએ? ભોળવાયા, ભૂલાવ્યા. પછી કે મોહયા. ભૂલાવ્યા એટલે ભોળવાના અને પછી એના પાછળ ગાંડા થયા, મોહયા, બરાબર? મોહયા. અને પછી કે કુશાસ્ત્ર, અરે ભોળવાયા અને મોહયા પછી શું તો કે પછી કુશાસ્ત્રો શીખ્યા. શું કુશાસ્ત્ર શીખ્યા એટલે હવે પછી તો કે એ લોકોની મંત્ર તંત્ર સાધના વગેરે છે તો એ શીખવાની અંદર એ કર્યા અને શીખ્યા અને સાંભળ્યા. તો
તો હવે એ લોકોના શાસ્ત્રો વગેરે છે, તો એ લોકોને મંત્ર તંત્ર ચમત્કાર વગેરે ભૌતિક સુખોને કેવી રીતે પ્રાપ્ત થઈ શકે, તો એવા મંત્ર તંત્ર વગેરે છે એ સાંભળીને ચમત્કાર વગેરે જોઈને એની પાછળ ગાંડા બન્યા ભૌતિક સુખોને મેળવવા માટે. તો આ પ્રમાણે અહીંયા સુધી આપણે રાખીએ છીએ. કયું કયું તો કે આકાંક્ષા સંબંધી આપણે પેલી શંકાની વાત કીધું, પછી આકાંક્ષાની વાત કીધું, બરાબર. શંકા એટલે શંકામાં શું કીધું તો કે અરિહંત પરમાત્માના બળ, અતિશય, જ્ઞાનલક્ષ્મી, વળી ગંભીરતા આદિક ગુણો, ગંભીરતા, ક્ષમા, નિષ્પૃહતા, નિર્મમતા, બરાબર, આદિ અનેક ગુણો. ગંભીરતા આદિ ગુણ આદિ. પછી કીધું શું કીધું તો કે શાશ્વતી પ્રતિમા અને જે ચારિત્રવાન છે એના ચારિત્ર સંબંધી, અને જીનેશ્વર પરમાત્માના વચન સંબંધી આપણે શંકાઓ કરી, સંદેહ કર્યો, તો એ ત્યાં શંકા સંબંધી વાત કીધી. અને આકાંક્ષાની અંદર આપણે વાત કીધી બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર, ક્ષેત્રપાલ, ગોગો, આસપાલ, પાદ્ર દેવતા, ગોત્ર દેવતા, ગ્રહ પૂજા, વિનાયક, હનુમંત, સુગ્રીવ, વાલી, નાહ ઇત્યવમાદિક દેશ, નગર, ગામ, ગોત્ર, નગરી, જુજુવા, દેવ દેહરાના પ્રભાવ દેખી રોગ, આતંક, કષ્ટ આવીએ ઇહલોક પરલોકાર્થે પૂજ્યા માન્યા, સિદ્ધ વિનાયક જીરાઓલાને માન્યો ઈચ્છ્યો, બૌદ્ધ સાંખ્યાદિક સંન્યાસી, ભરડા, ભગત, લિંગિયા, જોગિયા, જોગી, દરવેશ, અનેરા, દર્શન્યાતનો કષ્ટ મંત્ર ચમત્કાર દેખી પરમાર્થ જાણ્યા વિના ભૂલાવ્યા અને મોહ્યા, પુષ્શાસ્ત્ર શીખ્યા અને સાંભળ્યા. તો ત્યાં સુધી આપણે રાખીએ છીએ. આમાં તમને સારી રીતે સમજાયું હશે. કોઈને ન સમજાયું હોય તો તમને ચોક્કસ પ્રશ્ન પૂછી શકશો, કહી શકશો. ઓકે, બધાને સમજાયું? સમજાય નહીં? કંઈ પણ આ વસ્તુ, કેટલીક વસ્તુઓ છે આપણે જોવામાં જાણવામાં આવે છે, કેટલીક વસ્તુઓથી આપણે પરે છીએ કે જે અને ઘણું સારું, નથી જાણ્યું એ બહુ સારું, પણ જાણ્યા પછી ક્યાંક ચમત્કારો વગેરે આવું દેખાતું હોય, જાણવું એ પણ જરૂરી હોય. જાણ્યું હોય ને તો એ કેવી રીતે થાય છે, શું કે શા માટે થાય છે, તો વગેરે એનો પણ આપણે ખ્યાલ આવે છે. બરાબર. તો આજનો આપણે અતિચારનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. વિનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાવ્યું હોય તો મન વચન કાયાથી ત્રિવિધે ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ, મિચ્છામિ દુક્કડમ, મિચ્છામિ દુક્કડમ. સરસ. ઓકે, ચાલો, સરસ. બધાને પ્રણામ. જય જિનેન્દ્ર.